વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. ઘારી ધરાવું ઘૂઘરા ધરું ઘેવર ધરું સહી, ઘારી ધરાવું ઘૂઘરા ધરું ઘેવર ધરું સહી. મોહન થાળ ને માલપુવા પણ, મોહન થાળ ને માલપુવા પણ માખણ જેવા નહીં, ઓહો માખણ જેવા નહીં. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. માખણ જેવા નહીં, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કરને દઈ છપ્પન ભોગ સામગ્રી ધરું પણ, છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં, અરે રે માખણ જેવા નહીં. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. એક ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રહી, એક ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રહી. દીનાનાથ રીજા ત્યારે, દીનાનાથ રીજા ત્યારે નાચા થઈ થઈ થઈ, અરે રે નાચા થઈ થઈ થઈ. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. એવા વાયા ને વાદળ ઉમટ્યા, એવા વાયા ને વાદળ ઉમટ્યા.
સુંદર વર્ષા મળ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. તમે વ્રજમાં તે વાંસળી વગાડતા. તમે વ્રજમાં તે વાંસળી વગાડતા. તમે ગોપીઓના હો, તમે ગોપીઓના છે ચિત ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાતલડી રાખું રે. જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાતલડી રાખું રે. પહેરવા પાછે પટોળા ચીર હાથે હે મની ચૂડી રે. જીવનજી નહીં રે જવા તો આજ વનમાં, રાતલડી રોકું રે. મારી નથડીનો શણગાર મારા રુદિયા મારા પૂરે. જીવનજી નહીં રે જવા તો આજ વનમાં, રાતલડી રાખું રે. આપણી વચ્ચે શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ભટ્ટ નું આગમન થઈ રહ્યું છે. ખૂબ ભાવથી શાસ્ત્રી શ્રીનું આપણે સ્વાગત અભિવાદન કરીએ.
हेलो आरूढ़ी ने रंगीली रे माधवकारी मोरनी हेलो वासलड़ी वासलड़ी मारा मंदिर के संभળાય જો આ પાણી રાની મશેરે જીવન જોવા વિસરા રેલો આરૂડી ને રંગીલી રે વાલા તારી વાસલી હેલો आरूढ़ी ने रंगीली रे वाला तारी मोरनी हेलो वासड़ी हेलो मोरनी हेलो वासड़ी हेलो नमो भगवते वासुदेवाय नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणि रूपनाम विभेदेनम् जगत्क्रीडति यो यतः वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रय पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरित श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। नमः श्री वल्लभाधीश विठ्ठलेश पदाम्बुजे
निग्रहतो पुष्टिं मार्ग्यमालं यते नरः अमङ्गलानां शमनं मङ्गलानां महोदयम् गोपाङ्गनानां सौभाग्यम् श्रीगोकुलेन्दुं वयं नुमः सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वतः पापपीनस्य दीनस्य श्रीकृष्ण शरणं मम यादृशोऽसि हरेर्कृष्ण तादृशाय नमो नमः यादृशोऽस्मि हरेर्कृष्णः तादृशं मां हि पालयम् श्री बालकृष्ण लाल की जय, प्रीतम लाल प्यारे की जय। कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला तारी मूर्ति मनोहर नंद लाला 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 भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली
मनोहर नंद लाला, तारी मूर्ति मनोहर नंद लाला, तारी मूर्ति मनोहर नंद लाला, तारी मूर्ति मनोहर नंद लाला। हे भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंद लाला, 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 हे भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, मूर्ति मनोहर नंद लाला, हरि मूर्ति मनोहर नंद लाला, मूर्ति मनोहर नंद लाला, हरि मूर्ति मनोहर नंद लाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश धीश की जय, सदगुरुदेव की की जय। विद्यमान प्रभु श्री गोवर्धन धरण અને આપ શ્રીનું વાણીમય સ્વરૂપ અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર. ઉપસ્થિત આપ સર્વે ભગવદ્ ગુણાનુરાગી ભગવદ્ રસાનુરાગી એવા દરેક વાલા વૈષ્ણવ, गत्यात्मकं जीवनं वरिष्ठं सर्वशास्त्राणां तारयति जीवं भागवत. ભાગવતજીના 4 અક્ષર છે. ગ શબ્દનો અર્થ મેં આપ લોકોને કીધો હતો, જે જીવનની ગતિને બદલાવે છે અને જીવનને ગતિશીલ બનાવે છે અને ગતિ પ્રદાન કરે છે, એવું ગત્યાત્મકમ આ ભાગવત છે. તારયતિ જીવાન, અધમમાં અધમ જીવને તારી દે છે, એટલા માટે ભાગવત છે. આ તો તરવા માટે છે, તો તારે છે એટલા માટે ભાગવત છે. વરિષ્ઠ સર્વશાસ્ત્રાણામ, જે દરેક શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલા માટે છે કે ભગવાન પોતે ગાય છે, ભગવાનની વાણી છે. ભગવાન પોતે જ પોતાના ગુણગાન ગાય છે એટલે ભાગવત છે. ભગવાન પોતે પોતાના ભક્તોના ગુણગાન ગાય છે એટલા માટે ભાગવત છે. જે વેદ સંમિત છે એટલા માટે ભાગવત છે. જે ઉપનિષદોનો સાર છે એટલા માટે ભાગવત છે. જે જૂનું છે છતાં રોજને માટે નવું છે એટલે ભાગવત છે. આ ભાગવતજીના અર્થ છે. અને પહેલા અક્ષરનો અર્થ આચાર્ય ચરણ બતાવે છે. ભાર રહિતમ યેન ભાસિતમ
જે મને ને તમને જીવનના તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરે છે, જે મારા ને તમારા તમામ પ્રકારના આ ભવસાગરમાંથી ઉઠતા ભારમાંથી મને ને તમને મુક્ત કરે છે વાલા. નકર અત્યારના આ સમયમાં મને ને તમને ભાર બહુ છે વાલા, અને એ સાવ કારણ વગરનો છે. એમાં કોઈ પણ પ્રકારનું કારણ નથી. સમજ્યા? ભાર કારણ વગરનો જ લાગે. કારણ વગરનો ભાર ત્યારે લાગે કે જ્યારે આપણે આપણી જાતને કર્તા તરીકે મૂકી દઈએ, એટલે પછી જીવનનો ભાર લાગે. જો કર્તા ભગવાનને બનાવી દઈએ તો જીવનનો ભાર ન લાગે. પણ આપણે કર્તા બની જઈએ એટલે જીવન ભારરૂપ લાગવા માંડે. ભગવાન ઉપર છોડી દો તો જરા પણ જીવન સહજ બની જશે, અને આવા જીવનના તમામ પ્રકારના ભારમાંથી મને મુક્ત કરનાર આ શાસ્ત્ર એ ભાગવત શાસ્ત્ર છે, જે મને તમને સહજ અને સરળ જીવન જીવતા શીખવાડે છે. અત્યારે આપણી મોટામાં મોટી મુસીબત એ થઈ ગઈ છે કે આપણે સહજ અને સરળ નથી બનતા. જો સહજ બની જાય ને વાલા, ચિંતા નહીં. જમીન ઉપર બેસી શકો ને ત્યાં સુધી ઉપાધિ નથી. પછી જ્યારે વાત એવી આવે ને કે મારાથી હેઠે કેમ બેસવું, પછી ઉપાધિ થાય. પછી તકલીફની શરૂઆત ત્યાંથી થાય. મારાથી હેઠું થોડું ગઈ, આ ઉપાધિ કરાવે માણસને. એનું સ્ટેટસ ઉપાધિ કરાવે. મારે મારા સ્ટેટસ મુજબ તો રહેવું ને. સ્ટેટસ જ છે વાલા, આપણે ધૂળમાંથી જ મોટા થયા છે. એ આજે અધર હાલવાની વાત આવે ને પછી જ ઉપાધિ શરૂ થાય. એ ભાગવત મને તમને શીખવાડે જ વાલા કે જીવનને સહજ અને સરળ બનાવો. આપણને વાલા ખતમ કોણ કરે છે ખબર છે? આપણને ખતમ જ આપણી જાત જ કરે છે. બાર વાળો કોઈ મને તમને નુકસાની ન પહોંચાડી શકે. સામે વાળો કોઈ મારું તમારું કાંઈ બગાડી ન શકે. માણસ પોતે જ પોતાનો દુશ્મન છે. કાં તો આપણો સ્વભાવ, બરોબર છે, અને કાં આપણો અહંકાર માણસને મારે છે. આ બે જ વસ્તુ વાલા. આપણો ઈગો જ આપણને ખતમ કરી દે. ધુંધુકારીની મુક્તિ થઈ એની પાછળનું કારણ છે ધુંધુકારીની તમામ પ્રકારની ગાંઠો છૂટી ગઈ છે વાલા. આપણી ગાંઠો છૂટતી નથી. આ બધી ગાંઠો મને તમને હેરાન કરે. જો આમાં 7 ગાંઠ જ છે ને, બરોબર છે? આ વાંસની સોટી છે ને, એમાં કેટલી ગાંઠ છે? 7. હવે એ 7 ગાંઠ શેના માટે છે? તો કે ભાઈ ભાગવતજીનો ક્રમ એવો છે કે ભાગવતજી જ્યારે ગોકર્ણજીએ કથા કરી, સુખદેવજીએ કરી ત્યારે નહીં. ગોકર્ણજીએ જ્યારે કથા કરી ધુંધુકારી માટે, ત્યારે વાંસની સોટી ત્યાં પડી હતી અનાયાસે. અને ધુંધુકારી છે એ પ્રેત છે, અને પ્રેત છે એ વાયુ છે. પ્રેત કેવો છે? વાયુ રૂપેણ વર્તતે. તો વાયુને બેસવું છે એમાં, એને કથા સાંભળવી છે, અને બેસવું ક્યાં? તો વાંસ છે ને એ પોલો હોય, આરપાર હોય. તો એ વાંસમાં આવીને ધુંધુકારી બેઠો, અને ગોકર્ણજીએ કથા સંભળાવી એટલે એક દિવસમાં એક ગાંઠ તૂટી. એમ 7 દિવસમાં 7 ગાંઠ તૂટી. આપણા જીવનની પણ આવી 7 ગાંઠો છે વાલા. જીવનના દિવસ કેટલા? તો કે 7. ભગવાન પાસે પહોંચવાના પગથિયા કેટલા? તો કે 7. ભાગવતજીના દિવસ કેટલા? તો કે 7. ભગવાનને પ્રાપ્ત કરવાની અવસ્થાઓ કેટલી? તો કે 7. આ બધું 7 સાથે જોડાયેલું છે. અને આપણા જીવનમાં લાગેલી ગાંઠ પણ કેટલી? તો કે 7. પહેલી ગાંઠ પ્રકૃતિની, બીજી ગાંઠ પૈસાની, ત્રીજી ગાંઠ પતિ પત્ની, ચોથી ગાંઠ પરિવાર, પાંચમી ગાંઠ પ્રતિષ્ઠા, છઠ્ઠી ગાંઠ પરલોક. આવી 7 ગાંઠો આપણા જીવનમાં છે વાલા. એક પરિવાર આપણી ગાંઠ બની જાય, પુત્ર પૌત્રાદી આપણી ગાંઠ બની જાય, પતિ પત્ની ગાંઠ રૂપ બની જાય, પરલોકની કામના એ ગાંઠ રૂપ બની જાય, અને પ્રતિષ્ઠાની કામના એ ગાંઠ રૂપ બની જાય, અને પ્રકૃતિ ગાંઠ રૂપ બની જાય. પહેલી જ ગાંઠ છે પ્રકૃતિ.
હવે પ્રકૃતિ એટલે આ પ્રકૃતિ નહીં. પ્રકૃતિ એટલે માણસનો સ્વભાવ. માણસનો સ્વભાવ ગાંઠરૂપ બની જાય વાલા. આપણો સ્વભાવ જ ગાંઠરૂપ છે. 3 પ્રકારની પ્રકૃતિ હોય માણસની. કેટલા પ્રકારની પ્રકૃતિ હોય? 3 પ્રકારની. 3 પ્રકારની પ્રકૃતિ છે. એમાં એક પ્રકારની પ્રકૃતિ જે છે વાલા, એ એક પ્રકારની પ્રકૃતિ છે એ બકરા જેવી છે. એક પ્રકારની પ્રકૃતિ છે એ ગાય જેવી છે, અને એક પ્રકારની પ્રકૃતિ છે એ ભેંસ જેવી છે. ભગવાન સ્વયં 10મ સ્કંદના 19મા અધ્યાયમાં 3 પ્રકારની પ્રકૃતિના જીવોને ચરાવે છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની પ્રકૃતિના જીવોને ચરાવે. અજાગાવો મહીસશ્ચ નિર્વિશંત્યો વનમ વનાદ. અજાગાવો મહીસશ્ચ નિર્વિશંત્યો વનમ વનાદ. આમ ગર્ગ સંહિતાની અંદર અને ભાગવતજીના એક અર્થની અંદર અજા માને નાનકડા વાછરડા, નાના નાના વાછરડાઓને ભગવાન ચરાવે છે. ગાવો મોટી મોટી ગાયો, એનાથી જે મોટી ગાયો છે એવી. અને મહિષી મતલબ જે ગાયો 2-4 વેતર કરી ચૂકી છે એવી ગાયો. આવી 3 ગાયોની પ્રકૃતિ છે. પણ શાસ્ત્ર મુજબ એનો એક અર્થ એવો છે, અજા માને બકરું, ગાય માને ગાય, અને મહિષી માને ભેંસ. મનુષ્ય જીવનની પ્રકૃતિ 3 પ્રકારની છે, એક બકરા જેવી. હવે બકરાની પ્રકૃતિ શું છે? તો કે બકરાની પ્રકૃતિ છે મે 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 મે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણી મુસીબત જ ઈ છે વાલા, હું. અહંકાર જ માણસને હેરાન કરે. બધી જગ્યાએ મેં વાલા, પણ મેં કરવા વાળા આપણે છીએ જ નહીં. આપણે કઈ રીતે એમ કહીએ કે હું તમે કરીએ છીએ? આપણે એમ કહીએ કે મેં આ કર્મ કર્યું. મેં જે ભેગો આવે છે ને એટલા માટે જ કર્મના દોષી બની જાય છે, એટલા માટે જ કર્મનું બંધન લાગે છે. શ્રીમદ ભગવદ્ ગીતા, અને ભગવદ્ ગીતામાં ભગવાન આ શ્લોક આપણને બધાને આવડતો હોય, પણ એનો સાચો અર્થ શીખવો જરૂરી છે. આપણે એનો કંઈક ગલત અર્થ સમજીએ છીએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આટલું બહુ છે. કર્મણ્યેવાધિકારસ્તે. લોકો એમ કહે કર્મ કરી જાઓ પણ ફલની અપેક્ષા નહીં કરો. સારી વાત છે, બરોબર વાત છે, ચાલો. પણ કર્મ તો ત્યારે થાય ને જ્યારે આપણે કર્મ કરવાની અવસ્થામાં હોઈએ. કર્મ તો આપણે ત્યારે કરી શકીએ, આપણે કોઈ પણ પ્રકારની ક્રિયા તો ત્યારે કરી શકીએ ને કે જ્યારે ક્રિયા કરવાની અવસ્થામાં હોય. આપણી કીધે કર્મ ત્યારે બને છે જ્યારે એ કર્મ કરવાની ચેતના મારીને તમારી અંદર છે. હાવ સીધી વાત છે. આ વસ્તુ છે, આ વસ્તુ અહીંયા પડી છે. આ વસ્તુને ઉપાડવા માટે જરૂરી શું હોય કે આ હાથ અહીંથી અહીંયા સુધી પહોંચે. આ હાથ જો અહીંયા પહોંચે તો જ આ વસ્તુ બની શકે, તો જ આ વસ્તુ લઈ શકાય, તો જ આ વસ્તુ ઉપડી શકે, નહીંતર તો ઉપડી શકે નહીં. હવે આ હાથ અહીંથી અહીંયા સુધી ક્યારે જાય? આ શરીરમાં ચેતના હોય તો ને, આ શરીરમાં જાગૃતિ હોય તો, આ શરીરમાં ચેતના હોય તો જ એ હાથ અહીંયા સુધી પહોંચી શકે, નહીંતર તો હાથ પહોંચવાનો નથી. તો આપણા શરીરમાં જે ચેતના છે એ ચેતના કોણ છે? આપણા શરીરમાં જે ચૈતન્યતા છે એ ચેતના કોની છે? એ ચેતના તો પરમાત્માની છે. એ જ સત્ય સ્વરૂપ પરમાત્મા અંદર છે. એટલા માટે તો હાથ હલે છે, એટલા માટે તો બોલાય છે, એટલા માટે તો જોવાય છે, એટલા માટે જ બધું થઈ શકે છે. તો જો એ ચેતના જ ન હોય તો કેમ થઈ શકે? તો પછી આ ક્રિયા આપણે ક્યાં કરી છે? કર્મ કોણે કર્યું વાલા? કરવા વાળો પણ ભગવાન છે. કરતા કા રહીતા તું, ભગવાન જ કરતા છે. તો પછી વાત જ ફલની ક્યાં આવે છે? ફલની વાત જ નથી વાલા. ભગવાન અર્જુનજીને સમજાવે કે દીકરા, જ્યાં સુધી તું એવું માનીશ કે હું કરું છું ત્યાં સુધી કર્મનો અધિકારી તું બની જાય. તો જે કંઈ પણ ક્રિયા થશે એમાંથી જે કંઈ પણ પાપ ઉઠશે ને એ પાપનો ભાગીદાર પણ તું બનીશ.
ભગવાન અર્જુનજીને ગીતાજીમાં બહુ સીધી અને બહુ સરળ વાત બતાવે છે. જ્યારે ભગવાને અર્જુનજીને એમ કીધું ને કે તારે યુદ્ધ કરવાનું છે, તો અર્જુનજી એમ કીધું, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મેચ્યુતે. હે ભગવાન, આ બંને સેનાની વચ્ચે તમે મારો રથ મૂકી દો. મામ દ્રષ્ટવા યુદ્ધ કામાન ન્યવસ્થિતા. આ બંને આ કોણ છે જે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે? હવે જો આ અહંકારને, આ હુંપણાને લઈને જો અર્જુન યુદ્ધ કરે તો એ જેટલી હિંસા થઈ એ તમામ હિંસાનું પાપ એ અર્જુનને લાગે. પણ ભગવાન નહોતા ઈચ્છતા કે અર્જુનને હિંસાનું પાપ લાગે. એટલા માટે ભગવાને અર્જુનને કેવો બનાવી દીધો? એને એવો બનાવી દીધો કે તું કર્મ કરવા છતાં પણ નિષ્કર્મી બની જા. આપણે કરતા હોવા છતાં પણ એ કર્તાની ક્રેડિટ, એ કર્મની ક્રેડિટ ભગવાનને આપવી. જો અહંકારથી મુક્ત થવું હોય વાલા, જો કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય વાલા, તો એકમાત્ર સીધો ને સાદો રસ્તો છે, અને એ રસ્તો છે આપણી અંદરથી કર્તાપણાનો ત્યાગ કરી દેવો. કોણ કરે છે? ભગવાન કરે છે. કોણ કરાવે? મારો નાથ કરાવે વાલા. ઠાકોરજી જે કરાવે એમ થાય વાલા. પ્રભુ જેમ કરાવે છે એમ થાય છે. પણ જ્યાં સુધી અમે કર્યું, અમે કર્યું એટલે ઓલી ક્રિયાના અધિકારી બની ગયા વાલા. આપણે એમ કહીએ કે અમે કર્યું, તો હવે આપણે કર્યું તો કરતા આપણે બની ગયા ને. તો જો કરતા આપણે બની ગયા તો એ કર્મ કરતા કરતા એમાં જે કંઈ પણ ભૂલો થઈ છે એ ભૂલના અધિકારી પણ આપણે જ છીએ ને. સમજાણી વાત કે નહીં? સમજાઈ ગયું ને? મહત્વની વાત એ છે કે આપણે યદ કરોસી, એટલે ભગવાને અર્જુનજીને સમજાવ્યું કે તું જે કંઈ પણ કરે છે યદ કરોસી. એટલા માટે તો આ 18 અધ્યાય ભગવાનને બોલવા પડ્યા. 700 શ્લોક બોલ્યા ભગવાન સેનાની વચ્ચે, બે સેનાની વચ્ચે. અને 700 શ્લોક બોલીને અર્જુનને સમજાવ્યું. જ્ઞાન, ભક્તિ, કર્મ આ બધું સમજાવી દીધું. અને છેલ્લે અર્જુનને સમજાવતા કીધું, યદ કરોસી યદસ્નાસી યજ્જુહોસી યદાસી યત તપસ્યતિ કૌંતેય તત્કુરુષ્વ મદ અર્પણમ. તું જે કંઈ પણ કરે છે યત કરોસી, તું જે કંઈ પણ કર્મ કરે છે, યજ્જુહોસી તું જે કંઈ પણ યજ્ઞ કરે છે, તું જે કંઈ પણ આહુતિ આપે છે, યજ્જુહોસી યત તપસ્યતિ કૌંતેય, તું જે કંઈ પણ તપ કરે છે, તું જે કંઈ પણ સુંદર સુંદર દર્શન કરે છે, આ બધું મને અર્પણ કરી દે. અને એટલા માટે પછી હું વિચારીશ કે મારે તને શું આપવું. આ બધું તું મારા ઉપર છોડી દે. આ સિદ્ધાંત કહે છે. પણ આપણી મુસીબત એ છે કે આપણને પ્રતિષ્ઠાની ગાંઠ લાગેલી છે. શેની ગાંઠ લાગેલી છે? પ્રતિષ્ઠાની. માણસને જસની ભૂખ છે. શેની ભૂખ છે? યશની. કોઈ પણ રીતે આપણે યશ જોઈએ છીએ. સમાજ મને તમને સર્ટિફિકેટ આપે તો જ આપણે હારા? કયો જરૂરી છે સમાજના કોઈ સર્ટિફિકેટની? તો આપણે દાન કર્યું હોય તો તકતી મારીએ તો જ આપણને એમ લાગે કે આપણે દાન કર્યું છે. હું તમે તો જાણીએ છીએ ને, આપણે અને આપણો અંતરાત્મા જાણે છે ને કે મેં આ સારું કામ કર્યું છે. બસ ધેટ્સ ઓલ, વાત પૂરી થઈ ગઈ. કોઈને ઢંઢેરો પીટવાની જરૂર નથી કે આપણે સત્કર્મ કરીએ છીએ. કોઈ એટલે કોઈને કહેવાની જરૂર નથી વાલા. આ બધું ગુપ્ત રાખવાની વાત છે. પુણ્યને હંમેશા દબાવો વાલા. પુણ્યને અંધારામાં રાખો. પ્રકાશિત તો પ્રાપ્ત કરવું જોઈએ કે આ ભૂલ મારા ત્યાં થઈ છે. પુણ્યને દબાવવા માટે છે. પણ માણસ યશની ઈચ્છા બહુ કરે છે. મારે યશ જોઈએ છીએ, મને આમાંથી લોકો યશ આપે, મને યશ આપે. આજ માણસને હેરાન કરે. આજ તકલીફ છે વાલા. આ અહંકાર છે. આ શું છે? આ આપણો અહંકાર છે. અહંકાર જ માણસને હેરાન કરે. અહંકાર બે પ્રકારના હોય. બે પ્રકારના અહંકાર લઈને માણસ જીવે છે. એક અહંકાર કેવો છે? આઈના જેવો, અરીસા જેવો. અરીસા જેવો અહંકાર કેવો છે? એ આ બકરા જેવા માણસો બધા મેં. એ આખા સમાજને દેખાતો હોય કે આ ઘમંડી છે, આ અહંકારી છે. એ આઈના જેવો છે એક અહંકાર. અને એક અહંકાર કેવો છે? બહુ વર્ષો પહેલા પ્રથમેશજી, પૂજ્યપાદ દીક્ષિતજી મહારાજ મુંબઈ વાળા, એ કહેતા કે એક અહંકાર છે ને એ દાંતની દુર્ગંધ જેવો છે.
દાંતની દુર્ગંધ એટલે હવે આપને દાંતની અંદર આ મોઢાની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય ને, લો પાયોરિયા કેવો રોગ, બરોબર છે, તો એ આપણને પોતાને ના ખબર પડે, આપણે પોતે એનો અનુભવ ના કરી શકીએ, પણ કોઈ આપણી નજીક આવે ને એટલે એને ખબર પડે, કારણ કે મોઢામાંથી વાસ આવે, દુર્ગંધ આવે. એવી રીતના એક અહંકાર એવો છે જે વ્યક્તિ ન જાણતો હોય પણ છતાં ઘમંડ તો હોય, છતાં અહંકાર તો હોય. એ આ પ્રકૃતિ ગાંઠ રૂપ છે વાલા. એ પ્રકૃતિ મને ને તમને ગાંઠ રૂપ બની જાય. હું કરું એ જ અજ્ઞાનતા. તમે એને કાંઈક ગમે એમ કહો ને કે હાલો ને ભાઈ, તો એ પાછા એવા હોય તો અમારા વગર કાંઈ ન થાય. પાછું ઘણા એવા હોય, અમને તમને ખબર નથી, અમારા વગર કાંઈ પાંદડું ન હાલે, અમે ન હોય કાં થાય નહીં ઊભું. લે આપણે એમ કહીએ ને કે હાલો મારા વાલા, તો એ હાલો આવી હાઈ ક્લાસની કથા બેઠી, આજ 4 દી વયા ગયા, કાલ જન્મોત્સવ વયો ગયો, હવે 3 દી રહ્યા, મારા વાલા કથા સાંભળો. તો કે ના બાબલિયા, કથા કેમ સાંભળવી? તો કે કેમ, હજી કથા સાંભળવાની બહુ વાર છે. અમારા ઘરમાં હું વહી જાઉં તો બધું આથમી જાય, ખબર છે માહે? લે તે તું નહીં, તું આથમી જાય મારા વાલા, એના કરતા કથા સાંભળ ને. તો કે ના પણ એને પાછું આમ એમ હોય કે ના અમે વૈયા જાય તો વાહે કોણ કરે? આ મારી ઉપર બધોય ભાર મારી ઉપર. પણ તું ઓલું ગાડા હેઠે આઈલો જાસ મારા વાલા, તારી ઉપર કાંઈ ભાર નથી, ભાર બધો બીજે છે, પણ છતાંય આપણે ઓલા ગાડા નીચે જાયલા જતા હોય એવી જ રીતના આયલા જાય, શું કરવું વાલા? એ વાલા આ બધું છોડી દે, હાલ કથા સાંભળતો. કે ના હો, હજી કાંઈ કથા સંભળાય નહીં, અમારે ઘરમાં હજી કોઈને ખબર ના પડે, વ્યવહાર બધો મારે આ ઉપર, બધી મને ખબર પડે, હોવું હજી મને પૂછે, આ મને પૂછે, મારી દેરાણી મન પૂછીને કરે, મારી જેઠાણી મન પૂછીને કરે, તો લે મારે કેમ આવવું? એ હાલ મારા એ ભગવાનનું નામ લે, એ કેમ લેવાય? પણ એને કહીએ કે તું હાલ કથામાં, તો કે આમાં કેમ ભગવાનનું નામ લેવું? તમે કયો બધી વાત સાચી, ઘણી ભગવાનનું નામ લેવું છે, પણ આમાં મારા ઉપર વ્યવહાર બહુ મોટો. હું વહી જાઉં તો આ બધું અંધારામાં થઈ જાય, કોઈને ખબર ના પડે. હજી તો બધા છોકરા કહેવાય, એને શું ખબર પડે? તો મને જ બધી ખબર પડે. એ કેમ લેવાય નામ ભગવાન નારે, કેમ લેવાય નામ ભગવાન નારે, કેમ લેવાય નામ ભગવાન નારે, કેમ લેવાય નામ ભગવાન નારે. મારા ઘરમાં તે મોટી મોવડી રે, મારા ઘરમાં છે મોટી મોવડી રે. તમે બધું સાચું કયો વાલા, કથા ઘણી સારું કહેવાય, ભગવાનનું નામ લેવું જોઈએ, બધી વાત સાચી, પણ મારા ઘરમાં મારા વગર કરે કોણ? કોઈને કાંઈ ખબર જ નથી પડતી, કોઈને કાંઈ આવડતું જ નથી હજી. છોડે જ નહીં હો, ચાવી આઈ નહીં હોય, મૂકે નહીં. મારા ઘરમાં તે મોટી મોવડી રે, મારા ઘરમાં છે મોટી મોવડી રે. મારા વિના તે આડો આંખ કેમ લેવાય નામ ભગવાન નારે, મારા વિના તે આડો આંખ કેમ લેવાય નામ ભગવાન નારે. ભલા તમે બધી વાત કરો, બહુ સાચી વાત, બધું ઘણું આવવાનું ઘણે મન થાય, પણ હજી કેટલા વ્યવહાર બાકી, તો હજી કેટલું કરવું મારે. એ મારા મોટા મનુને પરણાવવો રે, મારા મોટા મનુને પરણાવવો રે, મારા મોટા મનુને પરણાવવો રે, મારા મોટા મનુને પરણાવવો રે. એ મારી ટબુડની કરવી સગાય કે લેવાય નામ ભગવાન નારે, એ મારી ટબુડી કરવી સગાય કેમ લેવાય નામ ભગવાન નારે. કેટલી વાત છે વાલા, તો અવડો મોટો વ્યવહાર કરવો હજી
છોકરાઓને પરણાવવા એના હક પણ કરવા, એના સંબંધ કરવા, એમને વાત છે. આમાં કથામાં વયા જાય તે બધું ક્યાં થાય? આ બધું કેટલા બધા વ્યવહાર કરવા હોય વાલા. હજી તમને લાગે એમ તમે બધા નવરા થઈ ગયા હવે તો તમે જાઓ કથામાં. અમારે તો હજી ઘણા વ્યવહાર કરવાના. તો એકેમ લેવાય નામ ભગવાન ના રે, કેમ લેવાય નામ ભગવાન ના રે. પણ મારા વાલા તમારા ઘરમાં એટલા છે, તમારા દેરાણીઓ છે, જેઠાણીઓ છે, એટલા બધા છે, તેની ઉપર હોપી દો ને. તો કે ના ના, એને શું ખબર પડે? એ મારી દેરાણી તો છે હજી છોકરું રે, 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 એ મારી જેઠાણીમાં માજ છો. આપણને કેવું તો આવલા કયો તો કહું પછી હે સાચાની ખબર પડે. તમે બાકી ખરા છો, તમારે જ કાંઈ નથી. ઠીકા તો મારે ખાવાનું. હું બાઈને નીકળ્યું ના 4 જણા સામે ઉભા રહી જાય કાંઈ બોલવાય તો મારે ક્યાં જવું? એ મારી દેરાણી તો છે હજી છોકરું રે, એ મારી દેરાણી તો છે હજી છોકરું રે. દેરાણીને કાંઈ ખબર ન પડે, એને શું વ્યવહારમાં ખબર પડે? હજી એ તો કાંઈ લાવી હજી બચોલ્યું કહેવાય. હજી એને કાંઈ ખબર ન પડે. તો કે તમારી જેઠાણી છે ને, એ મારી જેઠાણીમાં છે મીઠાની તાણ કેમ લેવાય ભગવાન ના રે, એ મારી જેઠાણીમાં છે મીઠાની તાણ કેમ લેવાય નામ ભગવાન ના રે, કેમ લેવાય નામ ભગવાન ના. દેરાણી નજી કઈ ખબર નથી પડતી, જેઠાણીને પૂરા આટા ચડતા નથી. હવે કરવું કેમ? ભગવાનનું નામ લેવું કેમ? પણ આ શું છે? આ પ્રકૃતિ છે વાલા. આ પ્રકૃતિની ગાંઠ છે. હું કરું એ જ અજ્ઞાનતા. આ આપણને અંદરનું જે માણસની પ્રકૃતિ એને કર્મ કરવા નથી દેતી વાલા. માણસની પ્રકૃતિ એને સત્કર્મથી દૂર રાખે છે. એ આ પ્રકૃતિ છે. પ્રકૃતિ માણસને ગાંઠરૂપ બની જાય વાલા. અને એટલા માટે આનાથી મુક્ત થઈ ભાર રહિતમ, એ જીવનના તમામ પ્રકારના ભારમાંથી જો કોઈ મને તમને મુક્ત કરતું હોય તો એ શાસ્ત્ર આ ભાગવત શાસ્ત્ર છે. ખાલી ભાર રહિત નહીં, યેન ભાસિતમ, યેન ભાસિતમ, જે ભગવાનનો અનુભવ કરાવે છે. ભગવાનનો અનુભવ કરાવતું જો કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત શાસ્ત્ર છે. જે રોજને માટે મને તમને ઈશ્વરનો અનુભવ કરાવે કે ઈશ્વર અહીંયા જ છે, ઈશ્વર મારી સાથે છે, એવો અનુભવ કરાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત શાસ્ત્ર છે. દ્રષ્ટવ્યમ યેન ઈશ્વરમ દ્રષ્ટવ્યમ યેન વિશ્વમ, જે જગતને જોવા માટે આંખ પ્રદાન કરે વાલા, એવું શાસ્ત્ર એ આ ભાગવત શાસ્ત્ર છે. જે જગતને કઈ રીતે જોવું એ આ શાસ્ત્રનો મહિમા છે. ભગવાનનો અનુભવ કરાવે વાલા. ભગવાનની લીલાઓ એવી છે. ભગવાનની લીલા ત્યારે જ મને તમને ફલરૂપ થાય જ્યારે ભગવાનનો અનુભવ આપણે કરવા માંડીએ. અને ભગવાન તો અનુભવજન્ય જ છે. ભગવાન કેવા છે? ભગવાન અનુભવજન્ય છે વાલા. ભગવાનને અનુભવજન્ય જ બનાવવા જોઈએ. ભગવાન જાણવા માટે છે જ નહીં, ભગવાન માણવા માટે જ છે. જાણવા માટે ભગવાન હોતા જ નથી. અમે ભગવાનને જાણીને શું કરવાના? શ્રી મહાપ્રભુજી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ બ્રહ્મ જિજ્ઞાસાનો મતલબ કહે છે કે પરમાત્માને જાણી એને માણવા. ખાલી જાણવા નહીં, એને માણવા. બ્રહ્મની જિજ્ઞાસા મતલબ બ્રહ્મને પ્રાપ્ત કરી જવું, બ્રહ્મમાં લય થઈ જવું, ભગવાનમય બની જવું. આનું નામ બ્રહ્મ જિજ્ઞાસા છે.
આનું નામ પરમાત્માની જિજ્ઞાસા છે. ખાલી ભગવાનને જાણવાથી વાલા તર્કો ઊભા થાય. હો, જ્ઞાની હંમેશા તર્ક ઊભા કરે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જેટલા લોકો બ્રહ્મને જાણે છે ને એ બધા કંઈક ને કંઈક તર્ક ઊભા કરે. આમ ન બોલાય ને આમ ન બોલાય ને ઇતિ અસત્યમ વદતી અસ્માકમ. આમ તમે જે કંઈ પણ બોલો છો આ બધું ખોટું છે. આવી સંસ્કૃતમાં મોટું મોટું ભાષણો જાણતા હોય. જરૂરી નથી સંસ્કૃત બોલતા હોય તો જ વિદ્વાન કહેવાય. હા, બોલી શકીએ પણ બને ત્યાં સુધી એનો પ્રયોગ કાંઈ શું હવે કારણ વગરનો એમ લોકોને એવી ઇમ્પ્રેસ કરવાની શું જરૂર હોય કે અમને ફળફળાટ સંસ્કૃત આવડે છે. આવડે છે તો આવડે જ છે, એમાં કાંઈ કોઈ નવી નવાઈ નથી. બ્રાહ્મણનો દીકરો હોય તેને આવડતું જ હોય ને, બરાબર છે. એના માટે નથી વાલા. વાત તાત્પર્ય એ છે કે કોઈ પણ વસ્તુ તમારું જ્ઞાન એ તમને પરમાત્માને માણવા માટેનું બનવું જોઈએ. જગતને પ્રભાવ પાડવા માટે જ્ઞાન ન હોય. જ્ઞાન હંમેશા પરમાત્માને માણી શકીએ એના માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનો. જ્ઞાન શેના માટે છે? આપણે જ્ઞાનનો મતલબ થાય વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ચ. સાહિત્ય કહે માણસની પાસે આ ત્રણ વસ્તુ વધે ને એટલે માણસ ઊંધે રસ્તે જ હાલે. માણસ જ્ઞાની બની જાય ને, વિદ્યા વિવાદાય, થોડુંક એને વધારે આવડી જાય ને એટલે વિવાદો ખડા કરે. આપણે રોજ આ બધું સમાચારમાં ટીવીમાં જોતા જ હોય. થોડાક વધારે જ્ઞાની બની જાય એટલે કંઈક નહીં નવા વિવાદો ખડા કરતા હોય. આવું ન હોય ને આમ ન હોય ને ફલાણું ન હોય. શાંતિથી ભગવાનનું ભજન કરીને મારા વાલા હું કામ એને કારણ વગરનો વિવાદ કરે. વિવાદમાં ઉતરાય જ નહીં. આપણને કોઈ એમ કે તમે અહીંયા ખોટું બોલ્યા હતા, હશે છે મારા બાપલિયા તમે વિદ્વાન, બીજું આપણે એક ડગલું પાછળ જ હટી જવાનું, મગજમારી જ નહીં કરવાની. પછી ક્યાં વાત રહી? આપણને ખબર છે ને આપણા ગોવર્ધન નાથજીને ખબર છે કે આપણે શું કરીએ છીએ. ધેટ્સ ઓલ, ફિનિશ, વાત પૂરી થઈ ગઈ. કોઈ ઉપર ઇમ્પ્રેશન કરવાની કઈ જરૂરિયાત જ નથી વાલા. પણ જ્ઞાન વિદ્યા વિવાદાય, માણસનું જ્ઞાન એને તર્કવાળો બનાવે. કેવો બનાવે? તર્કવાળો બનાવે. અને તર્ક આવે એટલે વિવાદો ખડા થાય, એટલે પછી બધું શરૂ થાય. નારદજી ભક્તિ દેવીને પૂછે છે. નારદજીએ ભક્તિ દેવીને પૂછ્યું કે બેટા તારી ઓળખ આપ. મહાત્મયમાં આવે આ શ્લોક. એટલે નારદજીએ ભક્તિને પૂછ્યું કે બેટા તારી પૂરી ઓળખ આપ. તો ભક્તિ દેવી નારદજીને ઓળખ આપે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગત ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. સામાન્ય અર્થ એવો થાય કે ભક્તિનું પિયર કયું? તો કે ભક્તિનો જન્મ ક્યાં થયો? તો કે દક્ષિણમાં. એ ભક્તિ થોડીક અભિવૃદ્ધ ક્યાં થઈ? તો કે કર્ણાટકમાં. એ ભક્તિને સન્માન ક્યાં મળ્યું? તો કે મહારાષ્ટ્રમાં. અને ભક્તિ ગુજરાતમાં આવી તો કેવી બની ગઈ? ગુર્જરે જીર્ણતામ ગત. ગુજરાતમાં આવીને ગરડી બની ગઈ. પણ એ તો એ અર્થ મંજૂર નથી, કારણ કે આ ભાષા છે ને સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ ચતુષ્ઠય. આ વ્યાસજીની સમાધિ ભાષા છે. અને સમાધિ ભાષાના એક અર્થ ન થાય, સમાધિ ભાષાના કેટલા બધા અર્થો થાય. અને આ અર્થ સાચો ન કહી શકાય. તો આપણા આચાર્યો બતાવે કે આનો અર્થ શું? તો કે ભક્તિનું પિયર કયું? ભક્તિનો જન્મ ક્યાં થાય? ઉત્પન્ના દ્રવિડે સાહમ. આપણા શરીરનો જે દ્રવીભૂતમાં દ્રવીભૂત પ્રદેશ છે ત્યાં ભક્તિનો જન્મ થાય. ભક્તિનો જન્મ ક્યાં થાય? હૃદયમાં. ઉત્પન્ના દ્રવિડે સાહમ. એ ભક્તિને અભિવૃદ્ધ કરવી હોય તો શું કરવું? વૃદ્ધિમ કર્ણાટકે ગતા. આ કાનથી વારંવાર ભગવાનના નામને સાંભળો એટલે ભક્તિ અભિવૃદ્ધ થાય. પછી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે. વારંવાર ભગવાનના દર્શન કરો. વારંવાર ભગવાનને જોવાથી એ ભગવાનમાં પ્રેમ જાગે. પરમાત્માને વારંવાર દર્શન કરો. જો તમારી આજુબાજુમાં હવેલી હોય, ઠાકર મંદિર હોય તો રોજ ભગવાનના દર્શન કરવા જોઈએ વાલા. ભગવાનના દર્શનનું ફલ છે કે ભગવાનના દર્શન કરવાથી ભગવાનમાં પ્રેમ વધે છે. અને શબ્દ પ્રયોગ કર્યો ગુર્જરે જીર્ણતામ ગતઃ. ગુર્જરે એટલે જ્યારે એ ભક્તિમાં તર્ક ઊભો થાય એટલે એ ભક્તિ ગરડી બની જાય. તમે મને કહો, તમે થોડાક પણ શ્યોર ન હો તો કોઈ વસ્તુ સિદ્ધ થાય? શ્યોર ન હોય એટલે એ સિદ્ધ થાય? ન થાય.
તમને એમાં થોડોક પણ તર્ક લાગે કોઈ વસ્તુનો વાલા, તમે ભગવાનનું ભજન કરતા કરતા જો મનમાં એવી આશંકાઓ રાખો, વાલા આપણે ઠાકોરજીને રાજભોગ ધર્યો હોય, ઠાકોરજીને રાજભોગ ધરીએ અને રાજભોગ કરીને ટેરો કરીએ, વાલા એને કાની આપીએ, શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી, વ્રજભક્તોની કાનીથી, 84 વૈષ્ણવ 252ની કાનીથી, ભગવદીઓની કાનીથી, આરોગો મારા નાથ. અને ટેરો કરીને તમે કીર્તન શરૂ કર્યા હોય, બરોબર છે, લાલ કો મીઠી ખીર જો ભાવે, પરમાત્માને કીર્તન સંભળાવો, બરોબર, અને પછી બેઠા બેઠા શંકા કરો, ભગવાન આરોગતા છે કે નહીં આરોગતા હોય, આરોગતા છે કે નહીં, તો આરોગે ન જ, ક્યારેય નહીં આરોગે જ નહીં, ન જ આરોગે. શું કામ ના આરોગે? કારણ કે તમને વિશ્વાસ નથી, તમારો તર્ક છે ત્યાં. ભક્તિમાં તર્ક ન હોય. લાલ કો મીઠી ખીર જો ભાવે, મારા પ્રભુ બહુ પ્રેમથી આરોગે છે. શું કામ ન આરોગે? આરોગે છે. તમારો પ્રેમ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ ભગવાનને આરોગવા ઉપર મજબૂર કરે. એ શું કામ ના આરોગે? પણ જો તર્ક આવે મારા વાલા, તો ભગવાન ના આરોગે. કોઈ વાત નથી. અને બુદ્ધિનો તર્ક જ માણસને હેરાન કરે વાલા. અને એટલા માટે આ શાસ્ત્ર, એટલા માટે મહાત્મા બતાવે, નારદજી કહે છે કે બેટા ગુર્જરે જીર્ણતામ ગતા, કોઈ પણ પ્રકારનું જ્યારે વાત ભગવાનની આવે ત્યારે શંકા કુશંકાઓ મનમાં રાખવાની જ નહીં. મારો ભગવાન જ બધું કરે છે, મારો ભગવાન કરશે જ, ચોક્કસ કરશે. આ વિશ્વાસ તર્કથી નહીં. તર્ક માણસને નીચે લઈ જાય વાલા. અને જ્ઞાનીમાં તર્ક આવે, વાય શું કામ? જિજ્ઞાસા અને કુતર્કતા આ બંનેમાં ફરક છે. અર્જુનજીએ જિજ્ઞાસુ બનીને ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને જિજ્ઞાસુ બનીને પ્રશ્ન પૂછ્યા છે. તર્ક અલગ હોય, કુતર્ક અલગ હોય. ઘણાના પ્રશ્નોમાં કુતર્કતા હોય. કુતર્કતા મતલબ એ આપણને માપવા માંગતા હોય કે આ કેટલામાં છે. એને જ્ઞાન ન કહેવાય, એને ખાલી જાણકારી કહેવાય. જ્ઞાન તો માણસને નિર્મળ બનાવે. જ્ઞાન કેવું બનાવે? જ્ઞાન તો માણસને કોમળ બનાવે વાલા. આંબે કેરી આવે તો આંબો ઉપર જાય કે હેઠો આવે? તમે અહીં વંથલી રહ્યો, તમને વધારે ખબર હોય. આંબામાં કેરી લાગે તો એ આંબો ઉપર જાય કે હેઠો આવે? આ એનું જ્ઞાનનું ફલ છે. જ્યારે માણસ જ્ઞાની બને તો જ્ઞાની તો નિર્મળ બનવો જોઈએ. કેવો બનવો જોઈએ? નિર્મળ. વચન વિવેકી જે નર નારી પાનબાઈ. પણ માણસની મુસીબત એ છે કે અતિ વધી જાય ને તોય તકલીફ. વિદ્યા વિવાદાય વધી જાય એટલે વિવાદો ખડા કરે. આમ ન હોય ને તેમ ન હોય. વિદ્યા વિવાદાય ધનમ વદાય, ધન વધી જાય તો એ અહંકારી બની જાય. અને શક્તિ વધી જાય પરેશાન પરપીડનાય છે, તો બીજાને પીડા આપે. પણ આ ત્રણ વસ્તુ એના માટે નથી વાલા. વિમુક્તાય ચ, દાનાય ચ, રક્ષણાય ચ. જ્ઞાન શેના માટે છે? મુક્તિ માટે. ધન શેના માટે છે? દાનાય ચ, દાન માટે. અને શક્તિ શેના માટે છે? રક્ષણાય ચ, બીજાનું રક્ષણ કરો વાલા, એના માટે છે. વિદ્યા જ્ઞાન એવું ન હોવું જોઈએ. જ્ઞાન ક્યારેય મને તમને નથી કહેતું કે આપણે વિવાદો ખડા કરીએ. જ્ઞાન તો કોમળ બનાવે માણસને. પણ એ જ્ઞાનમાં ભક્તિની ભીંજાસ લાગવી બહુ જરૂરી છે. નકર એ જ્ઞાન સૂકું જ્ઞાન બની જાય. જ્ઞાન હંમેશાને માટે મને તમને એક જ વસ્તુ શીખવાડે જ વાલા, ભગવાનને માણતા. જ્યારે એને ભક્તિની ભીંજાસ લાગે એટલે તમે ભગવાનને માણવા માંડો. જ્ઞાન એટલા માટે છે. જ્ઞાનનો મતલબ છે ભગવાનની મહત્તા, ભગવાનનું મહાત્મય, કે ભગવાન શું છે. અને જ્યારે મને તમને ભગવાનનું મહાત્મય ખબર પડી જાય એટલે મને તમને ભગવાન ઉપર ક્યારેય અવિશ્વાસ લાગે જ નહીં. મારો તમારો ભગવાન ઉપરનો અવિશ્વાસ, એનો મતલબ છે હજી મને તમને ભગવાનનું મહાત્મય ખબર નથી. આપણે બોલીએ છીએ ઈશની આજ્ઞા વગર પાન ના હલે.
આપણે બોલીએ તો છીએ કે ઈશની આજ્ઞા વગર પાન ન હલે, તો મારા વાલા જો ઈશ્વરની આજ્ઞા વગર પાન ન હલતું હોય તો આપણા જીવનમાં જે કાંઈ પણ ઘટનાઓ ઘટે છે એ ઘટનાના કરતા કોણ છે? એ ઘટનાના કરતા છે પરમાત્મા. તો આપણે ક્યાં છીએ વચ્ચે ક્યાંય હતું હુઈ જવાનું હોય તાણી, મારો ધણી ધાયડું ધણીનું થાય.